ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને જે રીતના આપણે ખાસ ઇન્ડિયાના રિન્યુએબલ સ્પેસની અંદર નવા ન્યૂઝ આવતા જોઈ રહ્યા છે, કેટલું વેરિયન્ટલી અહીં આગળથી આ લેન્ડસ્કેપ ટર્નઆઉટ કરશે એના વિશે વાતચીત કરવાના છે આપણે. એઝ ઓફ નાઉ ઇન્ડિયાના રેન્કિંગની વાત કરવા જઈએ, આપણે 5th રેન્ક કરીએ છીએ સોલાર એનર્જીની અંદર જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એમાં. અને સાથે જ જે ડીલ થતાં આપણે આજે જોઈ છે એ આગળ કેવી રીતના ફ્રુક્ટિફાય થશે, કેવી રીતના પ્રધાનમંત્રીના આપણા જે ટાર્ગેટ્સ સેટ થયા છે એની અંદર પૂરી બેસશે, એના વિશે આપણે વાતચીત કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2028 સુધી આ સ્પેસની અંદર લગભગ $500 બિલિયન સુધીના ઇન્વેસ્ટમેન્ટ્સ અહીં આગળથી એક્સપેક્ટ કરી રહ્યા છે. હવે રિલાયન્સની જે ઓલરેડી મોટા પ્લાનની આપણે વાત કરી હતી, 75,000 કરોડ સુધીનું જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 3 વર્ષમાં આ સ્પેસની અંદર થતા દેખાશે. અને ત્યારબાદ અહીં આગળ જે 4 ગીગા ફેક્ટરીઝ સોલાર પાર્કની આપણે વાત કરી રહ્યા હતા એ બધું જ ટર્નઆઉટ થતું દેખાશે. એની અંદર એક એડેડ એડવાન્ટેજ આ જે ડીલ થતા જોઈ છે એ પ્રોવાઈડ થતું દેખાશે. રિલાયન્સ અને આરઈસી, હવે અહીં આગળથી રિલાયન્સે આરઈસીને જે અક્વાયર કર્યું છે આ પ્લાનની અંદર આગળ હેલ્પ કરતા દેખાશે. એઝ ઓફ નાઉ જે પ્રમાણે આપણે ન્યૂઝ આવતા જોઈ રહ્યા છીએ, કરન્ટલી ઇન્ડિયાની જે પ્રેઝન્સ છે રિન્યુએબલ સ્પેસની અંદર કેપેસિટીઝની વાત કરવા જઈએ, 40 ગીગાવોટ્સની કેપેસિટી છે, યુએસની નિયરલી 97 અરાઉન્ડની છે. તો આના લીધે એક મોટું થ્રસ્ટ મળશે અને ઇન્ડિયાની પ્રેઝન્સ ગ્લોબલ લેવલ પર પણ આપણને ખાસી એવી મોટી થતા દેખાશે. નજર રાખો, એફિશિયન્સીની દ્રષ્ટિએ પણ આરઈસી વન ઓફ ધ રિનાઉન્ડ નેમ્સ રહ્યા છે, જ્યાં આપણે કંપનીની આરઈસી પેનલ્સ જે છે એની એફિશિયન્સી નિયરલી 25% જોઈએ છે, જ્યાં બાકીના પ્લેયર્સની ઓલમોસ્ટ 15 to 18% અરાઉન્ડ છે. કંપની પાસે લગભગ 600 જેટલા ઓલરેડી પેટન્ટ્સ છે અને બાકીના પેરામીટર્સ બી આગળ આપણે ડિસ્કશન કરીશું. સેલ્સની અંદર કેવી રીતના કંપનીનું પ્રેઝન્સ છે, મેન્યુફેક્ચરિંગની અંદર એન્યુઅલ વોલ્યુમ્સ કંપનીના કેવી રીતના ક્લોકિંગ થાય છે, આ બધા પેરામીટર્સ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. જગદીશજી, સૌથી પહેલાં તો આપણાથી શરૂઆત કરીએ, ઇન્ડિયા લેવલથી શરૂઆત કરીએ. એકચ્યુઅલી જે પ્રમાણે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ, એઝ ઓફ નાઉ ચાઇના આ સ્પેસની અંદર લીડ છે, બટ ગિવન ધ પ્લાન્સ અને જે રીતના આપણે આગળ પ્રોસ્પર કરી રહ્યા છીએ, આ ડીલ ઉપર જઈએ પહેલાં ઇન્ડિયાની જે પ્રેઝન્સ છે એ કેવી રીતના તમે આગળ વધતો જોઈ રહ્યા છો, આના ઇન્ક્રીમેન્ટલ ગ્રોથની વાત કરવા જઈએ, આ સ્પેસ કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી રહી છે એના વિશે એક આઈડિયા લઈ લઈએ અને ત્યારબાદ ડિટેલમાં ડિસ્કશન કરીએ રિલાયન્સ અને આરઈસીની આ જે ડીલ છે એની ઉપર. ગુડ આફ્ટરનૂન અદિતિ. જે આરઈસી સોલાર હોલ્ડિંગ્સનું જે એક્વાયર કર્યું છે રિલાયન્સે, એ પોતાનો જે ઓલરેડી એનાઉન્સ કરેલો એજીએમમાં જે મુકેશભાઈએ કર્યો હતો એના એક પાર્ટ છે. કારણ કે 3 વર્ષમાં લગભગ 75,000 કરોડ જેટલું રોકાણ એ આમાંથી કરવાની તે દિવસે એમણે જાહેરાત કરી હતી. હવે આ જાતની જે કંપનીઓ જે છે કે જે પોતે ટેકનોલોજીકલી થોડું એડવાન્સ છે, મેં આપને અગાઉ પણ કહ્યું એ પ્રમાણે જ્યારે નોર્વે જેવી કંપની કે જ્યાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે, એ લોકોને બાકીના 6 મહિના માટે વીજળી કેવી રીતે પ્રોવાઈડ કરવી ત્યાંના લોકોને, ઇટ ઇઝ અ બિગ ચેલેન્જ ફોર ધેમ. અને એ લોકો આ બાબતમાં બહુ જ એડવાન્સ સ્ટેજની અંદર આ જાતના જે પ્રોજેક્ટ છે એમાં આગળ વધેલા છે. આમ તમે ગણો તો ઇવન નોર્વે સાથે સ્વીડન અને પણ તમે જુઓ તો બીજી ઘણી યુરોપિયન દેશો છે કે જે આમાં સંકળાયેલા છે. અત્યારે આખા વિશ્વને એક વસ્તુનો ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે અત્યારે જે આપણી પાસે આખી વિશ્વમાં જે કંઈ ઓઇલના ભંડારો છે એ કદાચ તમને લાઈફ ટાઈમ કે તમે એમ સમજો કે આજથી 50-60 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે એનો અત્યારે કોઈ તાક કાઢી શકતું નથી. એટલે ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જીનો એક બહુ મોટો વિકલ્પ દરેક દેશે પોતે ખુલ્લો મૂક્યો છે. એમાં ઓઇલની સાથે એક ગેસનું પણ પ્રોડક્શનની બહુ મોટી વાતો ચાલે છે. કારણ કે ઓઇલ જો કદાચ ખૂટે તો પણ ગેસ હજી પણ લગભગ આવતા 100 વર્ષ સુધી ચાલે એટલો ભંડાર આપણે ત્યાં પણ અવેલેબલ છે. અને સાથે જે બાકીના જે પ્રદૂષણ કરતા જે ઇનપુટ્સ છે એમાં જો ખાસ કરીને આપણે કોલસાની વાત કરીએ તો એને કેવી રીતે ધીમે ધીમે ઓછો કરવો, સાથે ન્યુક્લિયર પાવરની સાથે એની પણ એક બહુ મોટા પાયે આપણા દેશમાં વાતો ચાલી રહી છે. જો કે ન્યુક્લિયર પાવર કરવો એટલે ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ અ લોટ ઓફ રેગ્યુલેશન્સ. પણ આ જે સોલાર એનર્જીની વાત છે અને જે અત્યારે જાહેરાત પછી આ જે અધિગ્રહણ થયું છે અને જે લગભગ 100 ગીગાવોટ પ્રોડક્શન કરવાની રિલાયન્સની જે નેમ છે, હું આને થોડી સરખામણી અદિતિ રિલાયન્સ જીઓ સાથે કરવા માંગુ છું. આથી 2014ની અંદર જ્યારે આ જીઓની એક જાહેરાત થઈ હતી અને તે વખતે લગભગ ધીરે ધીરે કરતાં 2014, 15, 2016
લગભગ 1,75,000 કરોડનું રોકાણ આ રિલાયન્સ જીઓમાં કરવામાં આવ્યું હતું. તે વખતે ઘણા ક્રિટિક્સ હતા કે એ કહેતા હતા કે આટલું મોટું રોકાણ કર્યું છે અને આ દેશમાં 2 કે 3 મોટા પાવરફુલ પ્લેયરો છે, તો આ જીઓ કેવી રીતે સર્વાઈવ થશે આટલા મોટા રોકાણ સાથે, એનો ઇક્વિટી પર રિટર્ન કેટલું મળશે, અને ઘણા બધા સવાલો તે વખતે ઉપસ્થિત થયા હતા. અને અત્યારે તમે પરિસ્થિતિનો તાગ કાઢો તો એવું લાગે છે કે જે રિલાયન્સ જીઓ માર્કેટ શેર પોતે અગ્રેસર રીતે ઓલમોસ્ટ 35-37% એક્વાયર કરી લીધો છે અને ઇઝ અ લીડિંગ પ્લેયર ઇન ધી કોમ્યુનિકેશન સેન્ટર. એટલે મુકેશભાઈનું જે થિંકિંગ છે એ અત્યારનું નથી, આજ કે આવતીકાલનું નથી, એ ઇઝ થિંકિંગ અબાઉટ 25, 30, 40, 50 years ahead of this particular time. એટલે આજથી 20, 25, 50 વર્ષ પછી શું થવાનું છે એનો એક તાક કાઢીને એ દરેક વસ્તુમાં પોતે રોકાણ કરે છે અને બાય એન્ડ લાર્જ તમે જોશો કે એ સક્સેસફુલ એવરીવેર. એટલે આઝાદના એન્ટરપ્રેન્યોર્સ આપણી સાથે છે. સદભાગ્યે ભૂતકાળમાં મારે પણ એમને મળવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું અને 2 કે 3 વાર મળ્યો તો પણ ખરો એમને. અને જ્યારે પણ તમે વાત કરો ત્યારે ઇઝ સો મચ ઓપ્ટિમિસ્ટિક અને ઇઝ સો મચ ફ્યુચરિસ્ટિક કે ઇઝ ફર્ગેટ અબાઉટ ધ પાસ્ટ, વોટ ઇઝ ગોન યુ કાન્ટ રિકવર ઇટ. પણ તમે આગળનું વિચારો કે આજે તમારી પાસે અવેલેબલ શું છે ને ભવિષ્યમાં શું થવાનું છે. આઈ થિંક જે જાતના પ્રોજેક્ટ એમણે અત્યારે હાથમાં લીધા છે, આઈ એમ શ્યોર કે દેશને આની બહુ તાતી જરૂર છે. પહેલા પણ આપણે કહી ચૂક્યો છું કે કુદરત મહેરબાન છે આપણા પર. લગભગ 10-11 મહિના જેટલી વીજળી આપણે સૂર્યપ્રકાશ મળે છે અને એનો કોઈ રો મટીરિયલ ચાર્જ નથી, ઇનપુટ કોસ્ટ નથી, કોઈ જીએસટી નથી એના ઉપર, અને બિલકુલ મફત આપણને મળી રહ્યું છે અને એમાંથી તમે પ્રોડક્શન કરો છો વીજળીનું, એનાથી વધારે સારા સમાચાર કયા હોઈ શકે. ઓકે, અગ્રીડ. બિલકુલ આપણી સાથે આ કન્વર્સેશનની અંદર જોઈન ઇન કરી રહ્યા છે KR ચોકસીના દેવેન ચોકસી પણ. દેવેનજી, સ્વાગત છે આપનું શો ઉપર. અને સૌથી પહેલા તો તમારા ફર્સ્ટ થોટ્સથી શરૂઆત કરીએ. કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી તરીકે કાઉન્ટ ઇન કરી રહ્યા છો? મારે વેલ્યુએશન્સ પર થોડું ડિસ્કશન કરવું છે, બટ એની પહેલાં કેમ કે આપણે ઓલરેડી એક મોટો પ્લાન જોઈ રહ્યા હતા, 75,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવનાર 3 વર્ષ માટે, અને ત્યારબાદ આજે REC ગ્રુપના જે વર્લ્ડની અંદર લીડર પોતાની જગ્યા સ્થાપિત કરી ચૂકી છે. ઇન્ડિયાની અંદર પણ પ્રેઝન્સ છે પાછલા 10 વર્ષ દરમિયાન, અને ઘણા બધા ક્લાયન્ટ્સ બી છે કંપનીના, જેમાં ઇન્ફોસિસ, વન્ડર સિમેન્ટ્સ જેવા કાઉન્ટર્સ શામેલ છે. કેવી રીતે અપ્રોચ કરો છો આ આખી ડીલને, અને સાથે જ કેવી રીતે સિનર્જી બેનિફિટ્સ ટર્ન આઉટ થતા દેખાશે? જે ઇન્ડિયાનું વિઝન છે એની અંદર, એના એક તમારા આઈડિયાથી શરૂઆત કરીએ. ઓકે, સો ગુડ આફ્ટરનૂન અદિતિ. પ્રાઇમ મિનિસ્ટરે જે 2030માં જે 450 ગીગાવોટનું પ્રોજેક્ટનું એક પ્લાનિંગ પુટઅપ કર્યું છે દેશને માટે, એની અંદર આઈ થિંક કંપનીઝ લાઈક રિલાયન્સ છે કે અદાની છે કે જે લોકો મોટા લેવલ પર આઈ થિંક કમિટમેન્ટ પોતાના બતાવી રહ્યા છે. અઝ્યુમિંગ દેટ કે રિલાયન્સની અંદર 100 ગીગાવોટનું 2030 સુધીમાં પ્રોડક્શન કેપેસિટી આવે જામનગરમાં, તો આઈ થિંક એક સૌથી મોટી રિક્વાયરમેન્ટ છે કે આ જે કેપેસિટી છે ખાલી સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કરવા માટેની નથી, પણ એની આખી પૂરેપૂરી ઇકોસિસ્ટમ્સ આપણે જે કહીએ તેને માટેની છે. પોલિસિલિકોન જે પર્ટિક્યુલરલી રિક્વાયરમેન્ટ છે એઝ અ રો મટીરિયલ ટુ મેન્યુફેક્ચર ઇન ટુ ધી પેનલ ફોર કંડક્ટર પર્પઝ, તો એ વસ્તુની પણ આઈ થિંક જે ટેકનોલોજી છે તેની પણ એક રિક્વાયરમેન્ટ છે. અને RECની અંદર એ લોકોને આ ટેકનોલોજી અલોંગ વિથ ધ પેટન્ટ જે લોકોને રેડી ટુ યુઝ માટે મળી ગઈ છે, એ એક સૌથી મોટું ફેક્ટર ગણાવવું જોઈએ. મારે એવું માનવું છે કે લગભગ જે 4 વર્ષનો ટાઈમ જે એ લોકો શરૂઆતમાં કેલ્ક્યુલેટ કરીને ચાલતા હતા ગીગા ફેક્ટરી સેટઅપ કરવા માટેનો, એ મારા ખ્યાલથી 2-2.5 વર્ષમાં કન્ક્લુડ થઈ જશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેકન્ડ વસ્તુ આપણે જે જોઈએ તો જે આખી જે સોલાર મેન્યુફેક્ચરિંગની કેપેસિટી જે આપણે બિલ્ડ કરી રહ્યા છે કન્ટ્રીની અંદર, એની અંદર આપણે જે સ્ટોરેજનો બી એક આપણે માધ્યમ જોઈ રહ્યા છે. કારણ કે જો 450 ગીગાવોટની કેપેસિટી રિન્યુએબલમાંથી ઊભી થાય તો દેશની લગભગ 60% જેટલી પાવર પ્રોડ્યુસ કરવાની કેપેસિટી હશે 2030 સુધીમાં. અને એને કારણે આપણે એક વસ્તુ જોઈ શકીએ કે જો રાતના તારીખે તમારે એનર્જી વાપરવી હોય તો તમારે સ્ટોરેજની જરૂરિયાત પડે તમને, અને એ સ્ટોરેજ આઈ થિંક આ લોકો સાથે સાથે ગીગા ફેક્ટરીમાં કવર કરી રહ્યા છે. એ ત્રીજું ઓલ્ટરનેટ રો મટીરિયલ જે છે એની અંદર હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની અંદર આઈ થિંક તમારે ફ્યુઅલ સેલ્સ થકી તમે સ્ટેટિક પાવર અને મોડ્યુલેટિવ પાવર પણ તમે એની અંદર એડ કરી શકો છો. તો ઓવરઓલ 4 ગીગા ફેક્ટરી જે ઊભી થઈ રહી છે 60,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે અને 15,000 કરોડનું પેરિફરલ ઇન્વેસ્ટમેન્ટ સાથે, તો ટોટલ 75,000 કરોડ જે આપણે ટોટલ કેપેક્સ પ્રોગ્રામ જે જોઈ રહ્યા છે આની અંદર, એમાં ઓવરઓલ ગ્રોથ આપણે જે જોઈએ તો લગભગ 3x ટાઈમ ટર્નઓવર આટલી ઇન્વેસ્ટમેન્ટનું થાય. એટલે લગભગ 75,000 કરોડના 3 ટાઈમ પકડીને ચાલો તો લગભગ 2 લાખ કરોડની પરનું થાય. તો એને 40% ઇબીટેક માર્જિન પકડીને ચાલો તો લગભગ 80,000 કરોડ જેવું આઈ થિંક ઇબીટ આ બિઝનેસમાંથી આવવાની એક આખી પિક્ચર ઊભું થઈ રહ્યું છે. So this is where the entire game plan of Reliance is. On one side, commercial success with this kind of large investment and the large return on investment.
And on other side, I think complete technology background along with the shortest possible time to implement the facility. આ બધુંને ધ્યાનમાં રાખીએ તો રિલાયન્સ માટે આઈ થિંક અને શેરહોલ્ડર માટે સારામાં સારો આઈ થિંક ડેવલપમેન્ટ ગણી શકાય આ રીતનું એક્વિઝિશન. ઓકે, બિલકુલ અગ્રીડ. આપણી સાથે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ સર પણ જોડાયેલા છે. અસીમજી, ગુડ આફ્ટરનૂન. તમારી પાસેથી મારે શરૂઆત વેલ્યુએશન્સની દ્રષ્ટિએ કરવી છે, કેમ કે ઇન્ડિયા પેરામીટર્સ પર આપણે ડિસ્કશન કર્યું, જે રીતના રિલાયન્સ આરઈસીની ડીલ આગળ વર્કઆઉટ થઈ રહી છે એના વિશે પણ વાતચીત કરી. વેલ્યુએશન્સ કેટલા કમ્ફર્ટ લેવલ પર તમે જોઈ રહ્યા છો? $771 મિલિયન જે અત્યારે આપણને દેખાઈ રહ્યા છે, એઝ અ એનાલિસ્ટ પર્સપેક્ટિવ કેવી રીતના એડ ઓન થતું દેખાશે ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ, ઇન ટર્મ્સ ઓફ, બહુ જલ્દી પૂછી રહી છું, આઈ અગ્રી, બટ સ્ટીલ એક રફ ફિગર કેવી રીતના આને અપ્રોચ કરવું જોઈએ? આપણે સૌપ્રથમ જે કેપેસિટી અત્યારે જે ઇલેક્ટ્રિસિટી જનરેશનની છે આપણે આરઈસીની, એના પ્રમાણમાં જો તમે વેલ્યુએશન પૂછતા હો પ્લેનલી, તો કદાચ અપફ્રન્ટ આપણને એમ લાગે કે થોડુંક કોસ્ટલી ગણાય, કારણ કે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ કદાચ આ પ્રાઇસને મેચ ના થાય. પણ હું કદાચ એ રીતે એટલા માટે નહીં જોઉં, કારણ કે બે વસ્તુ છે કે જ્યારે ટેકનોલોજી કોઈ કંપની પાસે હોય, પેટન્ટ હોય, અને જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે જે એમ્બિશિયસ પ્લાન છે એને જો સમયસર પૂરો કરવો હશે તો એક ઇનઓર્ગેનિક ગ્રોથ કરવો એટલા માટે રિક્વાયર્ડ છે કે એક્ઝિસ્ટિંગ કેપેસિટી અને કંપની પાસે ટેકનોલોજી છે. એક ટેકનોલોજીનો ઉપયોગ જામનગરના ગીગા પ્લાન્ટમાં કરવામાં આવશે તો જે આપણે જેસેશન પીરિયડ કહેતા હોય છે કે જે ઝીરો લેવલથી જ્યારે પ્રોડક્શનમાં આવે એ સમય ઘણો બચી શકે છે. આમાં એક ફેક્ટર ચોક્કસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ટેકનોલોજી કોઈ પણ નવી ઇમ્પ્લિમેન્ટ થતી હોય અને એમાં ટ્રાયલ એન્ડ એરર કરવામાં આવતા હોય સ્વાભાવિક રીતે, તો ઇટ ટેક્સ લિટલ લોંગર ટાઈમ. પણ આ સંજોગોમાં જ્યારે આપણી પાસે આવી કંપની એટલે આરઈસી છે કે જેની પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે એઝ વેલ એઝ પેટન્ટ છે, તો આ વેલ્યુએશન હું માનું ત્યાં સુધી મારી દ્રષ્ટિએ રિઝનેબલ એટલા માટે ગણાય કે આના જે બેનિફિટ્સ છે મેનીફોલ્ડ કંપનીને મળવાના છે. એટલે આપ જો જોશો તો જે ઇન્ટ્રોજન્શનની વાત કરીએ આપણે જે ચર્ચામાં, કે જે નવી ટેકનોલોજી કંપની પાસે છે અત્યારે, જે પ્રેઝન્ટ કેપેસિટી છે અદિતિ, એમાં આપણે જે ચર્ચા કરી એમાં પણ ફરીથી કહું છું કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ જે ફોટોવોલ્ટેઇક જે પેનલ છે એના જે કેપેસિટી છે એ પ્રમાણમાં ઘણી ઓછી છે. નવી જે પેનલ મેન્યુફેક્ચર થશે એ નાની જગ્યામાં ઓછા સૂર્યપ્રકાશમાં સારું એવું જનરેટ કરશે. બીજું જે ઇન્ટ્રોજેક્શનની જે વાત છે એમાં એક એડિશનલ મટીરિયલ જે અત્યારે સિલિકોનની સામે વચ્ચે મૂકવામાં આવે છે, જેથી ફોર અ ટેમ્પરરી પીરિયડ સોલરની એનર્જી સ્ટોર પણ થઈ શકે છે અને એ પછી એની કેપેસિટી પ્રોડક્શનની વધી શકે છે. નંબર 3, ઓછા સૂર્યપ્રકાશમાં વધારે પાવર જનરેટ થઈ શકે છે. ચોથી વાત એ છે કે અત્યારની જે પ્રેઝન્ટ જે ટેકનોલોજી છે એમાં જ્યારે તડકો મતલબ સૂર્યપ્રકાશ વધારે હોય ત્યારે પ્રોડક્શન ઓછું થતું હોય છે. ઘણી આપણામાં એક ગલતફહેમી હોય છે કે બહુ સૂર્ય તડકો છે તો પ્રોડક્શન વધશે, એવું નથી હોતું. સિલિકોન ટેકનોલોજીમાં જ્યારે ખૂબ જ તડકો હોય છે ત્યારે પ્રોડક્શન કેપેસિટી ઘટતી હોય છે. આ જે ટેકનોલોજી નવી જે ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત છે એ કારણ એમાં વધારે સૂર્યપ્રકાશમાં પણ એફિશિયન્ટલી પાવર જનરેટ થઈ શકશે. એટલે આ બધા ફેક્ટર્સથી જે આપણે જે ચર્ચા કરી હમણાં, એક માત્ર વેલ્યુએશન્સ એક એંગલથી નથી જોવાનું, આપણે આ બધા બેનિફિટ્સ પણ આવનારા સમયમાં કંપનીને મળવાના છે. એટલે મારી દ્રષ્ટિએ વેલ્યુએશન્સ ડેફિનેટલી રિઝનેબલ ગણી શકાય. ઓન ધ કોન્ટ્રી આવનારા સમયમાં આ જ ફેક્ટરની આપણને જે રિટર્ન્સ છે એ મેનીફોલ્ડ મળી શકે એવું છે. અને 75,000 કરોડમાં જે આપણે હાઇડ્રોજન સેલ્સ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવવાનું છે. અને ખાસ કરીને અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઇટ ઇઝ રિલેટેડ ટુ સોલર એનર્જી. સો ઇન માય ઓપિનિયન વેલ્યુએશન્સ ઇઝ મોસ્ટ રિઝનેબલ અને આનો એક આપણને આવનારા સમયમાં મોટો બેનિફિટ મળવાનો છે. બિલકુલ અગ્રીડ. અને એની પર આપણે આગળ ધ્યાન બી રાખતા રહીશું. થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરીએ અને 3 વર્ષના જે આપણે એક્શન પ્લાનની વાત કરી રહ્યા છે, દેવેન સર આપની તરફથી એક આઈડિયા, કેવી રીતના આ એક્ઝિક્યુશન આખું પેસઅપ થતા તમે જુઓ છો? અને એક મૂવર એડવાન્ટેજ તો મળશે રિલાયન્સને, બટ સ્ટીલ વેલ્યુએશન્સના સરખામણીએ તમે આને કેવી રીતે જોયું છે? એક આઈડિયા તમારી તરફથી. કોઈ બી ટાઈપના કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસીસ હોય એને તમારે સૌથી પહેલા કેપિટલ કોસ્ટ કેટલી ઇન્વેસ્ટમેન્ટમાં નાખે છે તેના પર રિવ્યુ લેવો જોઈએ. અત્યારે કેપિટલ કોસ્ટ લગભગ 75,000 કરોડની લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જનરલી કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસની અંદર ઓન ધ કેપિટલ ઇન્વેસ્ટિંગ એનું લગભગ 3 ગણું કે 4 ગણું તમારું ટર્નઓવરમાં કન્વર્ટ થતું હોય છે. અને કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસીસ નોર્મલી પ્રોડ્યુસ અરાઉન્ડ 40% કાઇન્ડ ઓફ ઇબીટા માર્જિન કે નથી થોડા વધારે.
ઇન ધીસ કેસ સપોઝ આઈ થિંક વેરિયસ મટીરિયલ સાથે આપણે કેલ્ક્યુલેટ કરી ચાલીએ તો જે મેં પહેલાં બી સમજાવ્યું પ્રમાણે 75,000ના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની સામે લગભગ 2,10,000 કરોડ જેવું ટર્નઓવર આવવાની જગ્યા થાય અને 2,10,000 કરોડનું ટર્નઓવર આવવાની જગ્યા 40% ઇબીટા માર્જિન સાથે પકડીને ચાલે તો લગભગ 80,000 કરોડની આસપાસનો ઇબીટા પ્રોફિટ આવવાની જગ્યા થાય. સો અલ્ટિમેટલી વેન યુ લુક એટ ધીસ કાઇન્ડ ઓફ કંપનીઝ તો એ કંપનીની અંદર તમને ગ્રોથ આ ટાઈપના લાર્જર ઇન્વેસ્ટમેન્ટ સાથે લાર્જર રિટર્ન સાથે દેખાતો હોય. હવે એ 3 વર્ષમાં થાય, 4 વર્ષમાં થાય કે એને થોડોક ટાઈમ લાગે એ કેવું મુશ્કેલ છે, પણ મારું એવું માનવું છે કે રિલાયન્સે સિગ્નિફિકન્ટલી કટ ડાઉન ધ પીરિયડ particularly for solar panel manufacturing and solar ecosystem manufacturing to 2.5 years as compared to I think 4 years kind of a larger period that normally we would keep for investment. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ. કમર્શિયલ્સ આર મિનિંગફુલ, પણ જેમ જેમ બિઝનેસ ચાલુ થાય અને બિઝનેસ આગળ વધે એના બેસિસ પર કમર્શિયલને આપણે રિલેટ કરવા જોઈએ. એઝ ઓફ નાઉ આઈ થિંક વી કેન ઓનલી પુટ પ્રોજેક્શન્સ જે મેં તમારી સમક્ષ મૂક્યા છે. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને આ ડિસ્કશનને આગળ વધારીએ. તમે કશે ના જતા, તરત પાછા ફરીએ છીએ. This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. ભલે તમને લાગે કે તમે ભૂલા પડ્યા છો, એમ પણ થતું હોય કે હવે પાછા નહીં ફરાય, પણ એવું નથી. યુ ટર્ન તો આ રસ્તે પણ શક્ય છે. મદદ માંગતા અચકાવું નહીં. કોઈ પોતાનાનો ટેકો, ઘરનાની હૂંફ, કોઈ જાણકારની સલાહ તમને અંધારાની આ ખાઈમાંથી બહાર લાવી શકે છે. બસ જરૂર છે એક મક્કમ નિર્ણયની. તમારા કુટુંબીજનો, મિત્રો અને અન્ય વ્યક્તિઓની મદદ લો. જરૂર પડે વ્યસન મુક્તિ કેન્દ્ર એટલે કે રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થઈ શકો છો અને મનોચિકિત્સકની મદદ લઈ શકો છો. લતને મારો લાત, થામો બદલાવનો હાથ. મજબૂર નહીં, મજબૂત બનો. કારણ કે આખરે એક જ તો જિંદગી છે. શા માટે ભરપૂર ન જીવીએ? ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી. MCX આઇકોમડેક્સ એનર્જી ઇન્ડેક્સ ફ્યુચર્સ MCX ના ક્રૂડ તેલ અને નેચરલ ગેસ વાયદાના ભાવોનું પ્રતિબિંબ છે. હવે લાઈવ. This is Network 18. And you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. ડિસ્કશન કરી રહ્યા છે આપણે રિલાયન્સનું જે ગ્રીન એનર્જીની અંદર પ્લાન્સ ટર્નઆઉટ થતા આપણે જોઈ રહ્યા છીએ. મોટી ડીલની વાત કરીએ રિલાયન્સ અને REC જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એક ફર્ધર પેરામીટર એની અંદર જે આગળ આવે છે 4 ગીગા ફેક્ટરીઝમાં એક તો સોલાર ફોટો વોલ્ટેક મોડ્યુલ ફેક્ટરી, બીજી એક એડવાન્સ એનર્જી સ્ટોરેજ બેટરી ફેક્ટરી જેની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. આના વિશે પહેલાં પણ ઘણા બધા જે આપણે સ્ટેટમેન્ટ્સ જોયા છે આ દ્રષ્ટિએ ઘણા પોઝિટિવ રહેતા દેખાયા બી છે. જગદીશજી, એમ્બ્રીની અંદર રિલાયન્સ તરફથી આપણે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ્સ જોયા છે. ઇન ટર્મ્સ ઓફ આજે સ્ટોરેજ માટે કન્વર્ટ થાય છે, કેટલું મોટું સ્કેલઅપ થતાં આને જોઈ રહ્યા છો તમે, અને આ જે નેક્સ્ટ ફેઝ છે એની અંદર કેવી રીતના આગળ સ્ટેપ્સ લેવા જોઈએ બેનિફિશિયરી ટર્મ્સમાં? અદિતિ, જો એક સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો અત્યારે જે લોકો પોતાના ઘર ઉપર આ સોલાર પેનલ નાખીને આ જાતના રિન્યુએબલ એનર્જીમાં જે લોકો લાભ લે છે એ દરેકે દરેક ઘરમાં એક સેપરેટ મીટર આપવામાં આવે છે અને તમારે જે ઘરનું રેગ્યુલર મીટર હોય છે એ જુદું મીટર હોય છે. તમે જે સોલારથી એનર્જી કરો છો દેટ ઇઝ ડાયરેક્ટલી ટ્રાન્સફર ટુ ધ ગ્રીડ ઓફ ધી કંપની. એટલે જે તે ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં હોય તો ગુજરાતની કંપનીની ગ્રીડમાં ટ્રાન્સફર કરે છે અને પછી એના પર તમને સબસિડી સરકાર અમુક નક્કી કરેલા ભાવે આપે છે. અર્થાત કે તમે ઘરમાં જે અત્યારે વીજળી ઉત્પાદન કરો છો તમારી પાસે પોતાની સ્ટોરેજ કેપેસિટી અત્યારે નથી. દે ડાયરેક્ટલી બિંગ ટ્રાન્સફર ટુ ધી ગ્રીડ.
એટલે કાં તો અત્યારે જે પાવર ગ્રીડ જેવી કંપનીઓ છે કે એવી મોટી જે છે BHEL જેવી કંપનીઓ એ મોટા મોટા ગ્રીડ સ્ટેશનો ઊભા કરશે જ્યાં પણ જરૂર પડે ત્યાં જગ્યાએ, કારણ કે આ બહુ મોટા પ્રોજેક્ટ છે, કરોડો રૂપિયાના છે, એટલે બહુ મોટા ગ્રીડ પાવરની સ્ટેશનની જરૂર પડશે એ લોકો, એટલે કાં તો એ ગ્રીડની અહીં જરૂર કરશે. બીજી એક ટેકનોલોજી જે અમેરિકાએ વિકસાવી છે કે ચાઇનાની અંદર પણ આ વિકસાવી છે, આ જાતના સ્ટોરેજ બેટરી સેલ્સ જેને કહીએ છીએ બેટરીની અંદર કરવાની, એ પણ બહુ મોટા પાયે આ વસ્તુ ચાલી રહી છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કદાચ તમે આમ ગણો તો અત્યારે તો તમને કદાચ એવું સપનું જેવું લાગે, પણ કદાચ જે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ કે અમરા રાજા બેટરીઝ એવી છે કે જે કદાચ કાલે ઉઠીને ભવિષ્યમાં આ જાતના કોઈ મોટા પ્રોજેક્ટ્સ લે અને જે સ્ટોરેજની પોતાની કેપેસિટી વિકસાવે, એ પણ એક થઈ શકે એવું છે. તમે આમ જુઓ તો છેલ્લા જ્યારે પંચવર્ષીય યોજના હતી ત્યારે પાવર જનરેશનનો જ્યારે પ્રોજેક્ટ મૂકવામાં આવતો હતો તો લગભગ 70,000 થી 75,000 મેગાવોટનો ખાલી પ્રોજેક્ટ મૂકતો હતો 5 વર્ષની અંદર. અત્યારે આપણે ગીગાવોટની વાતો કરી રહ્યા છીએ, એટલે કે 10 વર્ષની અંદર 100 ગીગાવોટ, એટલે તમે દર વર્ષે લગભગ 10 ગીગાવોટની વાત કરી રહ્યા છીએ. જે પહેલા 5 વર્ષનું હતું એનાથી પણ વધારે, 1 વર્ષની અંદર વધારે આપણે પાવર જનરેશનની વાતો કરી રહ્યા છીએ. એટલે અત્યારે આખા વિશ્વમાં આપણા દેશમાં જો 450 ગીગાવોટનું 2030 સુધીમાં ઉત્પાદન કરવાની હોય તો એની સાથે પેરેલલ આ કેપેસિટી પણ બીજી ઊભી કરવાની બહુ જરૂર પડશે. અને મને ચોક્કસ ખાતરી છે કે ઇટ વિલ બી એન એન્સિલરી થિંગ વિચ વિલ ડેવલપ વેરી ફાસ્ટ, કારણ કે સાથે સાથે આની પણ રિલાયન્સ પાસે આ બેટરી સ્ટોરેજની કેટલી કેપેસિટી છે આપણને ખબર નથી અત્યારે. અને હમણાં દેવેનભાઈ કહ્યું તે પ્રમાણે ઇટ ઇઝ ઓનલી અ ફ્યુચર પ્રોજેક્શન, અને તો જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ આપણને ખબર પડશે. પણ અત્યારે તમે ચીનની જો વાત કરો તો ચીન યુઝ ટુ હેવ ધી એનર્જી જનરેશન પ્રોડક્શન ઓર રાધર જનરેશન ઓર એનો પાવર પ્લાન્ટ જે હતા એ 70,000 મેગાવોટ એક વર્ષમાં ઊભા કરતા હતા, પણ આજે ત્યાં એનર્જી ક્રાઇસિસ છે. તમે યુરોપની વાત કરો તો યુરોપની અંદર પણ અત્યારે એનર્જી ક્રાઇસિસ છે. અમેરિકા ઓલ્સો ઇઝ સિમિલરલી ફેસિંગ ધી એનર્જી ક્રાઇસિસ ટુડે. ભલે કોઈ પણ કારણસર થયું આપણને ખબર નથી. એટલે અત્યારે જે વસ્તુ ચાલી રહી છે પ્લાનિંગમાં આખી, અને બીજી તમે અત્યારે વેલ્યુએશનની વાત કરતા હતા તો તમે અત્યારે મેં જોયું કે 2014માં આ કંપનીને ચાઇનામાં કોઈ ચાઇના કેમકોમ કંપનીએ ગ્રહણ કર્યું તો એની સબસિડરી થ્રુ એની કિંમત લગભગ $670 મિલિયન હતી. અત્યારે $770 કે $780 મિલિયન છે. અને આ એન્ટરપ્રાઇઝ વેલ્યુ એ લોકો ગણે છે. હવે દેર ઇઝ અ કોન્સેપ્ટ ઓફ એન્ટરપ્રાઇઝ વેલ્યુ, એટલે કે અત્યારે તમે આવો પ્લાન્ટ નાખો તો તમને કેટલા રૂપિયા લાગે એ વેલ્યુએશન અત્યારે થાય છે. અત્યારે ટાટા જે એર ઇન્ડિયા થયું, એર ઇન્ડિયા બીન સોલ્ડ એટ એન્ટરપ્રાઇઝ વેલ્યુ, એટલે અત્યારે એન્ટરપ્રાઇઝનો છે. એટલે મને એવું લાગે છે કે અત્યારે જે લોકો લઈ રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે, 7 વર્ષ પછી પણ ખાસ એવો મોટો વધારો થયો નથી. ઇટ્સ અ વેરી ફેર પ્રાઇસ વેલ્યુએશન. અને જેમ જેમ દિવસો આગળ વધતા જશે આખા દેશને જરૂર છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બાય 2025 25% જેટલા વ્હીકલ્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ થશે. અત્યારની પાવર ક્રાઇસિસ આપણા દેશમાં જુઓ, મેં આપણે કહ્યું 50% જેટલા અત્યારે પાવર પ્લાન્ટ જે કોલ પર છે બંધ થવાની તૈયારીમાં છે, તો તમારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાલશે કેવી રીતે? એટલે તમે જો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ પર સ્વિચ ઓવર કરવા માંગતા હો બાય 2030 to 50%, તો આ જાતની તમારે તૈયારી બિલકુલ રાખવી જ પડશે. અને આ કદમ જે રિલાયન્સનું છે મને એવું લાગે છે કે બિલકુલ સમયસરનું છે, અને લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. દર વખતે બધા પ્રોજેક્ટ એમને સફળતાપૂર્વક પાર કર્યા છે, આ પણ એ પ્રમાણે જ થશે. ઓકે, બિલકુલ. અને એની સાથે જ અસીમ સર આપની તરફથી એક લાસ્ટ પ્રશ્ન ઇન ટર્મ્સ ઓફ ગ્રીન હાઇડ્રોજન. મને યાદ છે લાસ્ટ ટાઈમ જ્યારે આ અનાઉન્સમેન્ટ થયા હતા 75,000 કરોડના આવનાર 3 વર્ષ માટે, ત્યારે બી આપણે આ મુદ્દો ડિસ્કસ કર્યો છે. અત્યારે ઘણું જે કોસ્ટલી પેરામીટર્સ ઉપર આપણે જોઈ રહ્યા છે એને કોસ્ટ ઇફિશિયન્ટ બનાવવા માટે પેરામીટર્સ પર કામકાજ ચાલી રહ્યું છે. બટ આ જે 4 ગીગા ફેક્ટરીઝની આપણે વાત કરી રહ્યા છીએ એની અંદર એક ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી જે ગ્રીન હાઇડ્રોજનની ઉપર પણ કામ કરતી દેખાશે, એને કાઉન્ટિંગ કરેલું છે. એ પેરામીટર્સ પર તમે કેટલું આગળ વધતા જુઓ છો? હાઈલી ઓપ્ટિમિસ્ટિક અદિતિ, કારણ એક જ છે કે અત્યારે ગ્રીન હાઇડ્રોજનની જે વાત છે પ્રાઇમરી સ્ટેજ ઉપર ચોક્કસ છે. અને જો હું ના ભૂલતો હોઉં અને જે મારી પાસે નોલેજ છે પ્રમાણે સ્વીડનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની અમુક બસો ગ્રીન હાઇડ્રોજન ઉપર ચાલી રહી છે. અત્યારની જે સમસ્યા છે બે છે. એક તો જે હાઇડ્રોજનની જે કહી શકાય કે જે બ્લાસ્ટ થવાની એક એની જે નેચર છે એને કેવી રીતે કંટ્રોલ કરવું. બાકી અધરવાઇઝ તમે જુઓ તો ઝીરો એમિશન અને ઉપરથી તમને પાણી બહાર નીકળે આમાં, કારણ કે આમાં બીજું હવામાંથી હાઇડ્રોજન લઈને એને આ પેલું કરવાનું છે. એ સંજોગોમાં હાઇડ્રોજન સેલ બનાવવાનું એક મોટું કામ એટલા માટે ગણી શકાય કે જો આ ટેકનોલોજી સક્સેસફુલ થાય છે તો ભારતની જે ડિપેન્ડન્સી ક્રૂડ ઓઇલ ઉપરની છે ઘણી ઓછી થઈ જશે. ઘણા બધા કાર્ય ચાલી પણ રહ્યા છે. અને એક વસ્તુ ચોક્કસ છે, હજી આપણે કદાચ એની ડિટેલ્સ આપણી પાસે એટલા માટે નથી કે ઇટ્સ ઓન અ પ્રાઇમરી સ્ટેજ, પણ અદિતિ મારો જે અનુભવ છે, હું રિલાયન્સને જ્યારે ટેક્સટાઇલ યુનિટ અમદાવાદમાં પહેલી વખત નાખ્યું, એમણે લૂમ્સ નાખી,
ત્યારથી હું ટ્રેક કરતો આવ્યો છું અને જે પ્રોજેક્ટ્સ એમણે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, સમયથી પહેલા કર્યા છે, કોસ્ટ એફિશિયન્ટલી કરેલા છે અને એનો બેનિફિટ્સ નોટ ઓનલી ઇન્ડિયા પણ ઇન્ટરનેશનલ લેવલે બધાને મળેલો છે. એ પેટ્રોકેમિકલ હોય, રિફાઇનરી હોય કે પછી અત્યારે જીઓની વાત કરીએ. અત્યારે આ પર્ટિક્યુલરલી હાઇડ્રોજન સેલ એઝ વેલ એઝ ફોટોવોલ્ટેઇકલ જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવાની વાત છે, એમાં જે રીતે પ્લાન્ટ છે, ડેફિનેટલી હું માનું ત્યાં સુધી સક્સેસફુલ છે. કારણ કે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ ડિક્લેર કરવામાં આવે છે, એના પાછળનું હોમવર્ક પુષ્કળ થયેલું હોય છે. એટલે એમાં કોઈ મને ડાઉટ લાગતો નથી. હા, સમય કેટલો લાગશે એ ચોક્કસ અત્યારે કેવું મુશ્કેલ છે, કારણ કે ટેકનોલોજી બહુ જ ઇન્ફન્ટ સ્ટેજમાં છે અત્યારે. સો ઓપ્ટિમિસ્ટિક ચોક્કસ છીએ. This is definitely going to be game changer. અને એક લાસ્ટ વર્ડ કહીશ કે માનનીય ધીરુભાઈ અંબાણી જ્યારે હતા ત્યારે સ્વપ્ન દ્રષ્ટા હતા અને પોતે સ્વપ્ન જોતા હતા અને એ સ્વપ્ન એમનું પૂરું થતું હતું. સેમ વસ્તુ આપણા માનનીય મુકેશભાઈએ પણ એક પછી એક જે પ્રોજેક્ટ્સ ભારત દેશને આપેલા છે અને ખાસ કરીને કંપની જે રીતે ડેવલપ થઈ રહી છે, 100% સક્સેસ મળશે અને સમય કરતા પહેલા પણ પૂરો કરશે પ્રોજેક્ટ. બિલકુલ. તો ઓન ધેટ નોટ આપણે નજર રાખતા રહીશું આવનાર વર્ષોની અંદર આ કેવી રીતના આગળ ફ્રુક્ટિફાય થઈ અને બેનિફિશિયરી ઇન્ડિયા માટે તો ખરું જ, બટ ગ્લોબલ લેવલ પર પણ ટર્ન આઉટ થાય છે. દર્શકો માટે એઝ ઓફ નાઉ જે આપણે ગ્રીન હાઇડ્રોજનની વાત કરીએ છીએ એનો કોસ્ટ અરાઉન્ડ $6 પ્રતિ કિલોગ્રામની આસપાસ થઈ રહ્યો છે, બટ એને ઘટાડવા માટે કોન્સ્ટન્ટ પ્રયત્નો આપણે જોઈ રહ્યા છીએ. ધ્યાન રાખતા રહીશું એમાં કોઈ બ્રેક થ્રુ આવતું દેખાય છે તો. એની સાથે જ અસીમ સર આપનો પણ આભાર અને જગદીશજી આપનો પણ આભાર જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ, પર્સપેક્ટિવ્સ અને ખાસ એનાલિસિસ શેર કરવા માટે. અને ત્યારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 24 જૂને થયેલી 44મી એજીએમમાં ન્યૂ એનર્જી પર ખાસ ભાર આપ્યો હતો. કંપનીના સીએમડી મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જીમાં 75,000 કરોડ રૂપિયા રોકાણની જાહેરાત કરી હતી. Reliance will make its new energy business a truly global business. In 2016, we launched Jio with the aim of bridging the digital divide in India. Now, in 2021, we are launching our new energy business with the aim of bridging the green energy divide in India and globally. We will invest an additional 15,000 crores in value chain partnerships and future technologies, including upstream and downstream industries. Thus, our overall initial investment from our own internal resources in the new energy business will be 75,000 crores in the next 3 years. બિલકુલ. તો અને એ જ દિશામાં આપણે રિલાયન્સ અને આરઈસી ગ્રુપનું પણ આ અનાઉન્સમેન્ટ જોયું. રિલાયન્સે જે ખાસ સોલાર બિઝનેસ છે આરઈસી ગ્રુપનો એ અક્વાયર કરી લીધો છે. એ આગળ કેવી રીતના ફ્રુક્ટિફાય થાય છે અને આપણે બેનિફિટ્સ મળતા જોઈએ છે એની પર ધ્યાન રાખતા રહીશું. ક્લાયન્ટેલ ખાસું મોટું છે, આરઈસીનું વર્લ્ડ લીડિંગ કંપની છે, તો નજર રાખો કેવી રીતના આગળ આ પ્રોસ્પરસ ફળતું નીવડે છે. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.